હળવદ પાટણની એચએનજીયુ યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો। 2024નું પેપર 2025માં બેઠે બેઠું પૂછ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જૂનું પેપર પૂછાયું હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે। એલએલબી સેમેસ્ટર 4ના ન્યાયશાસ્ત્રના પેપરમાં આ છબરડો સામે આવ્યો છે। યુવરાજસિંહે દાવો કર્યો કે વર્ષ 2024માં જે પેપર હતું તે આખે આખું તારીખ બદલ્યા વગર જ આ પેપર છાપી દેવામાં આવ્યું। એચએનજીયુ અને સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવે તેવું યુવરાજસિંહે કહ્યું છે। તાત્કાલિક ધોરણે આ મામલામાં એક્શન લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે। જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે। જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો એલએલબી સેમ 4 ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે, જેમાં 2024નું બેઠે બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે। કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો, ન સમયનો, ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર, પ્રશ્નો જે છે એ જ બેઠા બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં